સ્વભાવને રસ્તે સત્ય આવે અને અજ્ઞાનને રસ્તે અસત્ય આવે. આ વાક્ય પછી અજ્ઞાની ગમે ત્યાં જાય કે ગમે ત્યાં ઊભો હોય પણ હું જાણું છું, હું સમજું છું, આના કરતાં હું વધારે છું વગેરે ભાવ તેને આગળ વિના રહેતા નથી. અને જ્ઞાનીને ગમે તે ભાવમાં ગમે તે પ્રસંગમાં સાક્ષીપણે રહેવાની તાકાત છે. એટલે આના અનુસંધાનમાં આ કઈ રીતે કીધું, સ્વભાવને રસ્તે સત્ય આવે અને અજ્ઞાનની રસ્તે અસત્ય આવે. સ્વભાવ તરફ વળ્યું તો એમાં સત્ય જ આવે. જેને સ્વભાવ ગ્રહણ કર્યો એમાં બધું સત્ય જ હોય, અસત્ય એમાં નથી આવતું. એટલે જે મૂળ માર્ગ જેને ગ્રહણ કર્યો એમાં બધું સત્ય આવે છે. માર્ગ જેને ગ્રહણ નથી કર્યો એને બધું અસત્ય આવે છે. એટલે કે યથાર્થ તત્વ સમજ્યું નથી એટલે બધું અસત્ય છે. એ ભલે વ્યવહારમાં સત્યનું હોય પણ અંદર તાત્વિક રીતે એનું બધું અસત્ય આવે છે. અને જે સ્વભાવને રસ્તે ગયો એનું બધું યથાર્થ સત્ય હોય છે. સ્વભાવને ઓળખો, એને સ્વભાવને ગ્રહણ કર્યો, સ્વભાવના દ્રવગુણ પર્યાય સમજ્યો, એ સ્વભાવને રસ્તે બધું સત્ય જ હોય છે. અને જે નથી સમજ્યો, એકત્વ બુદ્ધિ છે, જેના અભિપ્રાયની અંદર અનેક જાતના વિચારો કંઈક જુદા છે, એની અજ્ઞાનને રસ્તે બધું અસત્ય હોય છે. એક ઊંધું એની વહી બધું ઊંધું ઊંધું આવે છે. તાત્વિક સત્ય અને અજ્ઞાન હોય તે અસત્ય. તો તાત્વિક સત્ય કહીને આપણે શું? એટલે કે સાચું વસ્તુનું સ્વરૂપ જે દ્રવ્ય ગુણ પર્યાયનું શું સ્વરૂપ છે, આત્મા શું છે, પૂતગળ શું છે, એ બધું એનું જે યથાર્થ સ્વરૂપ છે એ સ્વરૂપ અજ્ઞાનને રસ્તે યથાર્થ આવતું નથી. સ્વભાવને રસ્તે જે સ્વભાવને ઓળખે છે કે આ મારો સ્વભાવ છે એમાં સમ્યક દ્રષ્ટિઓ એની રસ્તે તો બધું સત્ય જ હોય છે. અને જે અજ્ઞાની છે એને રસ્તે બધું અજ્ઞાન હોય છે. અજ્ઞાનીને શુદ્ધ જાણે આ તો શુદ્ધ મેળવ્યું, અશુદ્ધ જાણે તો અશુદ્ધતા મળે છે. એટલે જે શુદ્ધતા પ્રગટ થઈ એમાં બધી શુદ્ધતા જ આવી. સ્વભાવને રસ્તે સ્વભાવ જ પ્રગટે છે અને અજ્ઞાનને રસ્તે બધું અજ્ઞાન જ પ્રગટે છે. પણ એમાં જે જિજ્ઞાસુ છે, જેને ગુરુની વાણી સાંભળી છે, એને વિચાર કરવાનો અવકાશ છે કે શું ગુરુએ કીધું છે ને સ્વભાવ શું છે. એને વિચાર કરીને યથાર્થ નિર્ણય કરે છે. પરિણતિ એની હજી એકત્વ બુદ્ધિમાં છે, એના રસ્તામાં બધું એ પરિણતિમાં એકત્વ માટે બધું અસત છે. પણ પોતે વિચાર કરે છે સ્વભાવને, એ એક વાત જુદી છે. પણ એકત્વ બુદ્ધિમાં બધું અસત છે ને સ્વભાવમાં ભેદ જ્ઞાન થયું, સ્વભાવને ગ્રહણ કર્યું એટલે બધું સત છે, યથાર્થ છે. અજ્ઞાનના રસ્તે અસત્ય આવે. હું જાણું છું, હું સમજું છું, હું કઈ છું, એ બધું અસત્ય છે. એ બધું અસત છે. હું જાણું છું, હું સમજું છું, મને કઈ આવડે છે, હું આના કરતા મોટો છું, એ બધું અસત્ય છે. હું જાણું છું એ એક જાતનું અભિમાન છે. હું જાણું છું, હું આના કરતા મોટું, એમાં હું જાણવાનો સ્વભાવ જ આત્માનો છે. એમાં વળી હું જાણું છું, આ નથી જાણતો, એ બધું એક જાતનું અભિમાન. અભિમાન સાથે એકત્વ બુદ્ધિ છે, બધું અજ્ઞાન જ છે. અજ્ઞાનને રસ્તે એને અભિમાન થવાનો અવકાશ છે. સાચો જિજ્ઞાસુ નથી. એને થોડું જાણે તો હું કંઈક જાણું છું, એવું જાણવાનો સ્વભાવ જ આત્માનો છે. અનંત જાણવું એનો સ્વભાવ જ છે. એમાં આટલું જાણ્યું, એમાં હું જાણું છું, હજી તો ક્યાંય આગળ જવાનું બાકી છે, એમાં હું જાણું છું, એ તો એને એક અટકવાનો રસ્તો છે. બધા કેટલું જાણવાનું બાકી છે. એક સાધક દશા પ્રગતિ સમ્યક દર્શન થાય તો એને આગળ જવાનું બાકી છે. આત્માનો સ્વભાવ તો પૂરેપૂરું જાણે એવો એનો સ્વભાવ છે. હવે જો થોડું જાણેમાં હું જાણું છું, એ તો એક અભિમાન છે. એક જાતનું અભિમાન નો આવવો એ
એ અજ્ઞાનનો રસ્તો છે. હા, એ અજ્ઞાનનો રસ્તો. હું જાણું છું એ અજ્ઞાનનો રસ્તો. હું જાણું છું તો હું જાણું છું તો જાણનાર મારો સ્વભાવ જ છે. એમાં જાણું છું આના કરતાં વધારે જાણો એમ હું પોતાને મોટાઈનો એક જાતનો અભિપ્રાય આવે છે. આત્મા મોટું શું, પણ આત્માનો સ્વભાવ જ છે. એમાં એવો વિકલ્પ એમાં રોકાવું એની અજ્ઞાન મિશ્રિત અભિમાન આવે છે. બરાબર. એને અસ્થિરતાની અજ્ઞાન સાથે અભિમાન જોડાયેલું છે. થોડું જાણે છે અને એમાં હું જાણું છું એમાં એ પર્યાયનું અહંપણું કરે છે, માટે એને અજ્ઞાનના ફળમાં અસત્યનું આવું કર્યું. જાણું છું પર્યાય, થોડું જાણું છું એ પર્યાય તે હું ને હું એ ક્યાં પર્યાયનો દ્રવ્યનો કાંઈ ભેદ નથી પડ્યો. એ કે અભિમાનમાં જોડાઈ ગયો છે. એકત્વ બુદ્ધિ થઈ રહી. પર્યાય તે હું, આ વિભાવ પર્યાય તે હું છું એવી એકત્વ બુદ્ધિ થઈ રહી છે. એનો અટકવાનો રસ્તો છે. એની જિજ્ઞાસામાં, આત્માર્થપણામાં બધામાં ખામી છે અને એમાં રોકાઈ જાય છે. સ્વભાવને રસ્તે સત્ય આવે. સ્વભાવના રસ્તે સત્ય આવે એટલે શું? સ્વભાવને ગ્રહણ કરે તો બધું યથાર્થ જ આવે. સ્વભાવ તે સત્ય છે. સ્વભાવ જે સત્ય સ્વરૂપને ઓળખે, જ્ઞાયક સ્વભાવને ઓળખે, એ જ્ઞાયકને ઓળખો એમાં બધું યથાર્થ આવે. જ્ઞાયક શું, વસ્તુ શું, ગુણ શું, પર્યાય શું, સમ્યક દર્શન શું, એ બધું સ્વભાવને મૂળ વસ્તુને ગ્રહણ કરી તેમાં બધું મૂળ જે યથાર્થ છે તે આવે સ્વભાવને રસ્તે. અજ્ઞાનને વિભાવને રસ્તે બધો વિભાવ આવે છે. વિભાવ કેવું અજ્ઞાન દશા, અશુદ્ધતા, એને રસ્તે બધું એમાં એકત્વ બુદ્ધિ થઈ રહી છે. એને રાખીને બધું વિસ્તૃત જાણે છે, માટે બધું એને જુદું કંઈ જણાતું નથી, એટલે બધું અસત્ય રહે છે. બધું ભેગું જણાય છે. વસ્તુના જુદા જુદા સ્વભાવો છે, એના દ્રવ ક્ષેત્ર કાળ ભાવ જુદા, એ કાંઈ એને જણાતું નથી. બધું શાસ્ત્રોથી જાણે એ જુદી વાત છે, બાકી યથાર્થ જુદું નથી પડ્યું, માટે યથાર્થ નથી એમ. શાસ્ત્રોને જાણી લીધા એમ જાણે જુદી વાત છે, પણ અંદરથી સ્વભાવ સત પ્રગટ નથી થયું, એટલે ક્યાંક ક્યાંક ભૂલે છે અંદર. શુદ્ધ સ્વભાવને લક્ષમાં લીધો, શુદ્ધતાને, એમાં શુદ્ધ પર્યાય પ્રગટ થયો. સત સ્વભાવને ગ્રહણ કર્યું એટલે એમાં બધું સતને રસ્તે જ ગયો. અને સતને ગ્રહણ નથી કર્યું એટલે એ અસતને રસ્તે. એમાં બધી પર્યાયો અજ્ઞાનતાની પ્રગટે છે. અજ્ઞાન છે એની પાછળ બધું અજ્ઞાન છે. મૂળમાં નથી સાચું એટલે બધું અસત છે.